સૌને જય શ્રી કૃષ્ણ. આપ સૌનું મારા ફેમિલી વ્લોગમાં સ્વાગત છે. આજે રજાનો દિવસ હતો એટલે અમે બધા ભાઈ બહેનનો પરિવાર સાથે મળી અને ક્રિષ્ના ફાર્મમાં પહોંચી ગયા. ક્રિષ્ના ફાર્મ એટલે એકદમ મસ્ત મજા, ગામડાનું વાતાવરણ, નીલગીરી, શેવડી, જાંબુડા, બોર, બધું જ ખૂબ મસ્ત મજાનું વાડીશ. તમે જોઈ લો ને. પછી તો જો ભાઈ અહીંયા સાંજ પડી ગઈ એટલે અમે સાંજે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો હતો. એટલે બધા સાથે મળી અને ગરમ ગરમ સરસ મજાના ભજીયા ખાધા. અને ભજીયા ખાધા પછી આઈસ્ક્રીમ પણ જમી લીધો. અને આઈસ્ક્રીમ ખાધા પછી અમે બધા જ ભાઈ બહેન ને ભાણિયા ને ભત્રીજાઓ મેચ રમવા માટે પહોંચી ગયા. કારણ કે નહોતું આવડતું, અમે શીખતા હતા ને આવડતું હતું, એ રમતા હતા. અને પાછું ભાઈ બધા સૂઈ ગયા હતા અને સવાર પડી ગયું, બધા જાગી ગયા છે. બધાને ગુડ મોર્નિંગ છે. જો જાગી જાગીને કોઈક હિંચકે બેસી ગયા છે, હિંચકવા મળ્યા છે. આશા અને હિંચકી રહ્યા છે, સાથે અમે પણ હિંચકી રહ્યા છીએ. અને પાછળ તમને દેખાય છે ત્યાં મારો ભાઈ, મારો દીકરો અને મારો ભત્રીજો બોલ ખોવાણો છે એટલે બોલ ગોતી રહ્યા છે. કારણ કે આ બધા મેચના શોખીન છે, ક્રિકેટ રમવું એટલે એને બહુ ગમે. લક્ષા એના ફૂવાની બાજુમાં બેસી ગઈ છે. નૈનાબેન સરસ મજાની ભાખરી બનાવી રહ્યા છે અને દક્ષાબેન છે એ સરસ મજાની ચા ઉકાળી રહ્યા છે. કારણ કે બધાને હમણાં ગરમ ગરમ ચા ભાખરી ખવડાવશે ને મરચાં તળવાની તૈયારીમાં છે દક્ષાબેન. અને મારા ભાભી વિજેતા છે, પૂજા કરી રહી છે. પૂજા કરીને પછી એ પણ હેલ્પ કરાવવા આવી જશે. અને બધા જો હિંચકી રહ્યા છીએ, મજા આવતી હતી હિંચકવાની. અને પાછા ભાઈ ભાખરી ખાય અને આ અમારા ભત્રીજાન ભાણિયા અને ભાઈ મંડાઈ પડ્યા છે ક્રિકેટ રમવા. કારણ કે ક્રિકેટ એને રમવી બહુ ગમે. બાકી હતા એણે ચા ભાખરી ખાઈ લીધી અને ખાઈને પછી ભાઈ બધા બાથમાં નાહવા માટે ભેગા થઈ ગયા. અને બાથની અંદર આંધળો પોટો રમતા હતા, ગીતો ગાતા હતા અને ખૂબ ધમાલ મસ્તી કરતા હતા. અને બધા ધરાયના બાથમાં નાહ્યા. કારણ કે ખાવા નાવા જ્યાં ગયા હોય બધા. અને પછી પાછા બપોર થઈ ગયા, બધાને કકડીને ભૂખ લાગી ગઈ હતી. એટલે પછી બપોરે રાખ્યો તો રસ પૂરી અને શાકનો પ્રોગ્રામ બની ગયું. અને બધા જો જમવા બેસી ગયા છે. અમારા આશાબેન છે એ પીરસતા જાય છે ને બધા જમતા જાય છે. પછી અમે જમી લીધું અને જેમાં પછી હવે ઘરે જવાની તૈયારી થઈ રહી છે. એટલે આઈસ્ક્રીમ વધ્યો તો એ બધા પાછા ફરીથી આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા છે. કારણ કે બીજા દિવસે 6 વાગ્યે અમારે ફાર્મ ખાલી કરવાનું હોય એટલે આજ 5 વાગી ગયા છે. અને થોડોક ટાઈમ હતો એટલે બધા ફોટો શૂટ કરવા મળ્યા છે. આ દેખાય છે ને, આ છોકરો ત્યાં રહેતા ભાઈનો હતો પણ એને અમારી સાથે ખૂબ જીવ મળી ગયો હતો. એટલે યાદગારી માટે એને પણ મેં ફોટામાં શૂટમાં યાદીમાં લઈ લીધો છે. જો અમે બધાએ ખૂબ સરસ મજાના ફોટા પાડ્યા અને ખૂબ આનંદ કર્યો. તો તમે પણ આવો આનંદ કરતા હશો. તો અમારો વ્લોગ કેવો લાગ્યો લાઈક કોમેન્ટ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.